નમસ્તે બાળકો, કેમ છો બધા? મજામાં છો? ચાલો આપણે ધોરણ 1 ગણિત ગમતની અંદર પ્રકરણ 7થી શરૂઆત કરશું. પ્રકરણનું નામ છે માપન. તો ચાલો, લાંબુ અને ટૂંકું. પહેલાં બે પેન્સિલના ચિત્ર આપેલા છે. બંને પેન્સિલ તમે ધ્યાનથી જુઓ છો તો જુઓ કે પહેલી પેન્સિલ છે એ કેવી છે? ટૂંકી, અને બીજી પેન્સિલ છે એ લાંબી છે. એવી જ રીતના નિસરણીનું ચિત્ર આપેલું છે. શેનું ચિત્ર આપેલું છે? નિસરણીનું. પહેલી નિસરણી છે એ ટૂંકી છે અને બીજી નિસરણી છે એ લાંબી છે. હવે તમે જુઓ કે નીચે આપેલું છે કે લાંબા પર ખરાની નિશાની કરો. હવે આકાર આપેલા છે પાનના. શેના આપેલા? પાનના. શેના આપેલા છે? પાનના બે ચિત્ર આપેલા છે. તો તમારે એમાં શું જોવાનું છે? પાનના ચિત્રની અંદર બંનેના રંગ કેવા છે? સરખા છે. શું છે? સરખા. તો તમારે આકાર ઉપરથી એમાં લાંબુ અને ટૂંકું શોધવાનું છે. તો જે બે પાન છે એમાં પેલું પાન છે એ ટૂંકું છે અને બીજું પાન છે એ લાંબુ છે. તો લાંબા પર ખરાની નિશાની કરીએ. હવે એવી જ રીતના સાવરણી આપેલી છે. શું આપેલી છે? સાવરણી. તો જે સાવરણી લાંબી છે તેના પર ખરાની નિશાની કરશું. આવી જ રીતના નીચે લખેલું છે કે ટૂંકા પર ખરાની નિશાની કરો. બે દોરી આપેલી છે, બે દોરીના ચિત્રો આપેલા છે. તો જે દોરી ટૂંકી છે તેના પર ખરાની નિશાની કરશું. તેવી જ રીતના લાકડી આપેલી છે. બે એક સરખી પાતળી લાકડી આપેલી છે, પણ બંનેનું કદ કેવું છે? નાનું મોટું છે. તો જે ચિત્ર નાનું છે, ટૂંકું છે, તેના પર ખરાની નિશાની કરશું. હવે તમે જોઈ શકો છો કે સૌથી લાંબુ અને સૌથી ટૂંકું. હવે એવી જ રીતના જે સૌથી લાંબુ મરચું છે અને સૌથી ટૂંકું મરચું છે તે ચિત્રના આધારે આપણે જોઈ શકીએ છીએ. તેવી જ રીતે નીચે લખેલું છે કે સૌથી લાંબુ હોય તેના પર ખરાની નિશાની. હવે તમે શકો છો હવે તમે જોઈ શકો છો કે 3 ચિત્રો આપેલા છે. તો જે સૌથી લાંબુ છે તેના પર ખરાની નિશાની કરશું. તેવી જ રીતના એની નીચે ચિત્ર આપેલું છે, તેમાં 3 મકાઈના દોરડા આપેલા છે. તો જે મકાઈનો દોરડો છે સૌથી લાંબો છે તેના પર આપણે ખરાની નિશાની કરશું. હવે લખેલું છે કે સૌથી ટૂંકું હોય તેના પર ખરાની નિશાની એટલે કે સાચાની નિશાની કરો. હવે તમે જોઈ શકો છો 3 લાકડી આપેલી છે. દાદા લે એવી લાકડી આપેલી છે. તો જે સૌથી ટૂંકી લાકડી છે તેના પર આપણે ખરાની નિશાની કરશું. હવે એવી જ રીતે સૌથી ઊંચું અને સૌથી નીચું આપેલું છે. શું આપેલું છે? સૌથી ઊંચું અને સૌથી નીચું. બે જીરાફ આપેલા છે. તો જે જીરાફ સૌથી ઊંચું છે તે પણ તમે અવલોકનથી જોઈ શકો છો અને સૌથી નીચું છે તે પણ તમે અવલોકનથી જોઈ શકો છો. બે માણસ આપેલા છે. તો જે માણસ ઊંચો છે તે પણ જોઈ શકો છો અને કયો માણસ નીચો છે તે પણ તમે અંદાજે જોઈ શકો છો. એવી જ રીતના તમે જુઓ નીચે બે પક્ષીના ચિત્ર આપેલા છે. તો તમારે જોવાનું છે, પક્ષીના ચિત્ર ઉપર તમારે જોવાનું છે કે કયું પક્ષી છે એ ઊંચું છે. તેના પર ખરાની નિશાની કરો. હવે આપેલું છે ગાય અને વાછરડું. શું આપેલું છે? ગાય અને વાછરડું. તો તમે જુઓ છો તે વાછરડું છે એ નાનું છે એટલે કે નીચું છે અને ગાય છે ઊંચી છે. ચાલો, કેટલાને સમજ પડી? ન સમજાય તો ફરીથી એક વખત જોઈ લો કે કયું પ્રાણી ઊંચું છે અને કયું પક્ષી ઊંચું છે. હવે છે કે નીચું હોય તેના પર ખરાની નિશાની કરો. હવે તમે જોઈ શકો છો કૂતરું અને ગલુડિયું. તો કયું શું નીચું લાગશે તમને? અંદાજે અવલોકન કરીને જુઓ. જે ગલુડિયું છે એ કેવું છે? નાનું છે એટલે કે નીચું છે અને જ્યારે કૂતરો છે એ ઊંચો છે. ચાલો, હવે તમે જુઓ છો કે બે છોડ આપેલા છે. હવે કયો છોડ ઊંચો અને કયો છોડ નીચો એ તમે અંદાજ લગાવી શકો છો. તો જે છોડ નીચો છે તે આપણને ખ્યાલ આવી ગયો છે. હવે તમે જોશો કે સૌથી ઊંચું અને સૌથી નીચું 3 ઘર આપેલા છે. કેટલા ઘર આપેલા છે? 3 ઘર.
તો તમને અંદાજ આવી જશે કે કયું ઘર ઊંચું અને કયું ઘર નીચું. એવી જ રીતના 3 ઝાડ આપેલા છે. પહેલાં 2માંથી સરખામણી કરવાની હતી, હવે તમારે 3 વસ્તુમાંથી સરખામણી કરવાની છે અને એનું કદ તમારે જોવાનું છે. હવે તમે જોઈ શકો છો 3 ઝાડ છે, તો કયું ઝાડ ઊંચું અને કયું ઝાડ નીચું. હવે બાળકો તમે ત્યારે તમે ધ્યાનથી જોવાની 2 છોકરીઓ આપેલી છે જાડું પાતળું ચિત્રની અંદર. તો જુઓ તમે કે એક છોકરીનો ચોટલો જાડો છે અને એક છોકરીનો ચોટલો પાતળો છે. તો એ ફરક આપણે જોઈ શકીએ છીએ. તેવી જ રીતના દોરો છે. શું આપેલો છે? દોરાની રીલ આપેલી છે, એનો તમે આકાર જોઈ શકો છો. એક છે એ જાડો છે અને એક છે એ પાતળો છે. હવે એવી જ રીતના તમે નીચેના ચિત્રના અવલોકન કરશો તો તમને ખ્યાલ આવી જશે કે કયું જાડું અને કયું પાતળું. હવે તમે જુઓ 2 સાવરણી આપેલી છે. કેટલી સાવરણી આપેલી છે? 2 સાવરણી આપેલી છે. તો જે જાડી સાવરણી છે એની પાસે ખરાની નિશાની કરો. એવી જ રીતના ઝાડના 2 થડ આપેલા છે. એક થડ છે એ જાડું છે અને એક થડ છે એ પાતળું છે. તો જે જાડું થડ છે એના ઉપર સાચાની નિશાની કરો. ચાલો તમને સમજાય છે? હું બોલું છું, તમે જે ચિત્ર જોવો છો તેમાં તમને ખ્યાલ આવે છે? તો આપણે થોડાક આગળ વધીએ. હવે જે પાતળું હોય તેના પર ખરાની નિશાની એટલે કે સાચાની નિશાની કરો. 2 તીર આપેલા છે. કેટલા તીર આપેલા છે? 2 તીર. હવે તમે જુઓ જે 2 તીર છે એમાંથી જે તીર પાતળું હોય તેના પર સાચાની નિશાની કરી દો. હવે આપેલું છે દોરી. શું આપેલી છે? દોરી. 2 દોરી આપેલી છે. એક દોરી છે એ પાતળી છે અને એક દોરી છે એ જાડી છે. તો જે જાડી દોરી છે તેના પર સાચાની નિશાની કરવાની છે. હવે બાળકો એનાથી આગળ જાડું પાતળું જોયું, સૌથી પાતળું જોયું. હવે છે સૌથી પાતળું અને સૌથી જાડું. પુસ્તકો આપેલા છે તો તમે જોઈ શકો છો કે એક પુસ્તક છે એ સૌથી પાતળું છે અને એક પુસ્તક છે સૌથી જાડું છે. પહેલાં 2 વસ્તુમાંથી આપણે સરખામણી કરતા હતા અને એનો તફાવત શોધતા હતા. હવે 2 કરતાં વધારે એમાંથી આપણે સૌથી જાડું અને સૌથી પાતળું એ શોધવાનું છે. હવે છે પેપરનો રોલ વાળેલો છે. જુઓ 3 પેપરના અલગ અલગ રોલ વાળેલા છે. તો તમારે હવે શું કરવું? એ રોલને આધારે તમારે હવે ચિત્રનું અવલોકન કરવાનું છે કે કયું જાડું અને કયું પાતળું. હવે જુઓ સૌથી જાડું હોય તેના પર સાચાની નિશાની કરો. તો 3 પેન્સિલ આપેલી છે. કેટલી પેન્સિલ આપેલી છે? 3. તે સૌથી જાડી પેન્સિલ હોય તેના પર તમારે સાચાની નિશાની કરવાની છે. હવે 3 બ્રશ આપેલા છે. કેટલા બ્રશ આપેલા છે? 3 બ્રશ. તો સૌથી પાતળું બ્રશ છે તેના પર તમારે સાચાની નિશાની કરવાની છે. ચાલો કેટલાને સમજમાં આવ્યું? કેટલાને સમજાણું? ચાલો જોઈએ. હવે તમારી પાસે જે ટેક્સ્ટ બુક છે તેની અંદર તમારે આવી રીતે કરવાનું છે. હવે છે સૌથી ભારે અને સૌથી હલકું. હવે તમે જોઈ શકો છો કે સૌથી ભારે કયું છે અને સૌથી હલકું કયું છે. તમે જ્યારે તમારા મમ્મી શાકભાજી લેવા જાય ત્યારે તમે વજન કાંટો જોયો હશે. તો એ વજન કાંટાના આધારે જુઓ કે કઈ રીતના ચિત્રો દોરેલા છે. કયું ભારે અને કયું હલકું. જે ભારે છે તે નીચે છે અને હલકું છે તે ઉપર છે. હવે તમે હાથીભાઈ અને કીડી એને તો તમે જોઈને જ કહી દેશો કે કયું છે જાડું, કયું છે ભારે અને કયું છે હલકું. હાથીભાઈ તો જાડા પાડા એટલે ભારે અને કીડીબેન તો પાતળા અને નાના એવા એટલે એ કેવા છે? હલકા. હવે જુઓ એક શર્ટ આપેલો છે અને એક આપેલું છે તાળું. તો કોનું વજન વધારે થશે? આવું તો તમને શીખવવાની જરૂર જ નથી, તમને ખ્યાલ જ આવી જશે. તો બંને ચિત્ર છે એમાં શર્ટ છે એ કેવો છે? હલકો છે. હવે 2 ગેસ સિલિન્ડર આપેલા છે. એક છે નાનો અને એક છે મોટો. તો મોટો છે ગેસ સિલિન્ડર એનું કદ કેવું છે? મોટું છે એટલે એનો વધારે વજન છે. અને નાનો સિલિન્ડર છે એનો વજન કેવો છે? ઓછો છે એટલે એ કેવો છે? હલકો છે. સમજ પડી? ચાલો હવે તો તમારી મનગમતી વસ્તુ છે પતંગ અને ફિરકી.
હવે તમે જોઈ શકો છો કે ભારે એટલે કે વજનમાં વધારે હોય તેના પર સાચાની નિશાની કરવાની છે. હવે પતંગ તો તમારી હવામાં ઉડે છે, તો પતંગ કેવી છે? હલકી છે. અને ફિરકી કેવી છે? ભારે છે. હવે બે માછલી આપેલી છે, એક તો મોટી દરિયામાં હોય એવી વેલ માછલી, અને એક તમે ઘરે ફિશર બોક્સની અંદર રાખી શકો, માછલી ઘરની અંદર રાખી શકો એવી નાની માછલી. તો આ બંનેમાં ભારે કોણ છે? મોટી, જે દરિયાની અંદર રહે છે તે માછલી છે એ કેવી છે? ભારે છે. તો આના આધારે તમે ભારે અને હલકું શીખી ગયા. હવે તમે જુઓ સૌથી ભારે અને સૌથી હલકું. હવે તમે શું જોવાના છો? સૌથી ભારે અને સૌથી હલકું. તો તમે જોઈ શકશો કે સૌથી ભારે કયું છે અને સૌથી હલકું કયું છે. તો સૌથી ભારેની અંદર 3 તરબૂચ આપેલા છે. કેટલા આપેલા છે? 3. તો આકારથી ખ્યાલ આવી જશે કે કયું તરબૂચ છે એ સૌથી મોટું છે અને કયું તરબૂચ છે એ સાવ હળવું છે. હવે પાણી ભરવાની 3 વસ્તુ આપેલી છે. કેટલી વસ્તુ આપેલી છે? 3 વસ્તુ. તો તમે જોઈ શકો છો કે કેની અંદર વધારે પાણી સમાય, તો તેની અંદર આપણે સાચાની નિશાની કરવાની છે. હવે 3 વસ્તુ આપેલી છે. એક આપેલી છે હથોડી, એક આખો પુસ્તક ભરેલો મોટો કબાટ, અને એક આપેલું છે સલવાર કુર્તું. તો તમે જોઈ શકો છો કે આ ત્રણેયની અંદર હલકી વસ્તુ કોને કહેવાય? કઈ વસ્તુ છે જેની અંદર વજન છે નહીં? હવે આપેલું છે પાણી ભરવાની બોટલ, વોટર બેગ અને ડોલ. તો કઈ વસ્તુની અંદર વધારે જથ્થો સમાય એના આધારે આપણે હલકું અને ભારું જોઈ લેવાનું છે. તો આ તમે જોઈ શકો છો કે ડોલ છે એ સૌથી ભારે છે. ડોલની અંદર સૌથી વધારે વજન આવે છે. તો આ થઈ ગયું સૌથી ભારે અને સૌથી વધારે. હવે જુઓ, આની અંદર તમારે શું કરવાનું છે? માપ લેવાનું છે. તમે તમારી ચોપડીને માપો, કેટલા વેતની થઈ છે તે તમારે એની અંદર લખવાનું છે. પછી તમારા ઘરે ટેબલ છે એ પણ તમે માપી જુઓ, અને કેટલા વેત થાય છે તમારા. વેત એટલે કે તમારા 2 આંગળી આખા હાથના પંજાનું માપ, તેને વેત કહેવામાં આવે છે. તો જો અહીંયા મારી પાસે જે ટેબલ છે એ 6 વેતનું છે. કેટલું છે? 6 વેતનું છે. તો 6 ગળે 6 એની અંદર આવવાનો થશે. શું કરવાનું થશે? 6 ગળે 6. એવી જ રીતને નીચે તમારી અથવા તમારા મિત્રના હાથની આંગળીઓની છાપ પાડવાની છે, અને તમારે જોવાનું છે કે એ છાપ કેવી પડે છે. મમ્મી પાસેથી હળદર લઈ લો અથવા કોઈ પણ રંગ લઈ લો, અને તેના રંગની અંદર તમારો હાથ આખો બોળી અને એની અહીંયા તમારે છાપ પાડવાની છે. હવે તમે જોશો કે આ વસ્તુ કઈ રીતે કરવાની છે. આ અમુક વસ્તુ છે એ તમારે વર્ગમાં કરવાની છે, અને અમુક વસ્તુ છે એ તમારી મેદાનમાં જઈને કરવાનું છે. તો પેલું લખેલું છે મારું ટેબલ ખાલી જગ્યા વેત લાંબુ છે. તો આપણે હમણાં આગળ જોયું તો મેં શું લખ્યું હતું ટેબલની અંદર? ટેબલની અંદર મેં લખ્યું હતું 6. કેટલું લખ્યું હતું? 6. તો અહીંયા આપણે કરશું 6 ગળે 6. હવે છે કે મારી પેન્સિલ, તો મેં મારી પેન્સિલનો માપ કાઢ્યો તો 2 વેત લાંબી થઈ. કેટલી થઈ? 2. તો એમાં લખશું બ ગળે 2. હવે છે આપણા વર્ગખંડનું પાટિયું, પેન્સિલ લઈને માપવાનું છે. તો મેં જ્યારે પેન્સિલ લઈને આપણા વર્ગખંડનું પાટિયું માપ્યું ત્યારે 12 પેન્સિલ લાંબુ થયું. કેટલું પેન્સિલ લાંબુ થયું? 12. તો અહીંયા તમારે લખવાનું છે એકડે બગડે 12. હવે તમે સ્કૂલમાં નાસ્તો કરવા બેસો છો, ત્યાં જઈને જુઓ અને જુઓ કે તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ કે વર્ગમાં જવાનો રસ્તો છે તેને તમે માપો કે કેટલા પગ થાય છે. ચાલો, જ્યારે પણ તમે વર્ગખંડમાં નાસ્તો કરવા બેસો ત્યારે તમારે આ માપ કાઢવાનું અંદાજે છે. આવી જ રીતે તમે તમારો રૂમ પણ માપી શકો, તમે તમારો સૂવાનો પલંગ પણ માપી શકો, ગમે તે માપ તમે કરી શકો છો. આવજો.